હાઈવે ઉપર આપણે સૌ કોઈ જઈએ, પરંતુ ટોલ ટેક્સ આવે અને એમાં ટોલ ચૂકવવાનો આવે તો આપણા સૌ કોઈને ના ગમે, રાઈટ? પરંતુ હવે એ જ ટોલની કમાણીમાંથી આપણને કમાણી મળે તો ઇટ સાઉન્ડ ગુડ, રાઈટ? તો હું અહીંયા વાત કરવા માંગી રહ્યો છું ક્યુબ હાઈવે ઇન્વિટ, કે જેઓ આઈપીઓ લઈને આવ્યા છે. તો આઈપીઓમાં શું ઓપોર્ચ્યુનિટી છે, આવો આપણે કંપનીના સીએફઓ પાસે જઈએ અને સમજીએ કે આવો કંપનીના આઈપીઓમાં આગળ શું ગ્રોથ સ્ટોરી છે. તો સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન સર તમને એ જ છે કે કંપનીનો જે પોર્ટફોલિયો જે છે એમાં કંપનીની મેઇન જે ટોલ બેઝડ એસેટ અને સાથે જે એમની કહેવાય ને કે જે એન્યુટી બેઝડ, આ બંનેનું એસેટ મિક્સ કેટલું છે, અને આવનારા દિવસોમાં કયું મોડેલ છે કે જે કંપનીના કહેવાય ને કે ઓવરઓલ લોંગ ટર્મ માટે એક પ્રોફિટેબિલિટી અને પ્રિડિક્ટેબલ એક વધારે ઓપોર્ચ્યુનિટી છે, અને શા માટે? શ્યોર. સો અમારા પાસે આજે ટોટલ 27 એસેટ્સ છે, જેમાંથી 18 ટોલ એસેટ્સ છે અને 7 જે છે એ હેમ એન્યુટી એસેટ્સ છે. 85% ઓફ જે અમારું એયુએમ છે, વિચ ઇઝ એસેન્શિયલી ધ એન્ટરપ્રાઇઝ વેલ્યુ જે અમે મેનેજ કરી છે, 85% ટોલથી છે અને 15% એન્યુટીથી છે. અગર તમે અમારું મિક્સ જો તો ઓલમોસ્ટ 75 to 80% જે અમારું રેવન્યુ આવે છે એ ટોલથી આવે છે અને બેલેન્સ એન્યુટીથી આવે છે. ધ અધર પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન, સોરી. યસ, મારો ક્વેશ્ચન એ હતો કે જે મિક્સ છે એમાંથી આવનારા દિવસોમાં તમને કયું લાગે છે કે કયું મોડેલ વધારે પ્રોફિટેબલ અને પ્રિડિક્ટેબલ રહેશે? તો અમે જ્યારે કોઈ બી મોડલ જ્યારે ડિસાઇડ કરી, સો બિફોર વી ગેટ ઇનટુ કે આપણે ટોલ કરી યા એન્યુટી કરી, બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે એન્યુટીના શું કેરેક્ટરિસ્ટિક્સ છે અને ટોલના શું કેરેક્ટરિસ્ટિક્સ છે. જો એન્યુટી જે અમાઉન્ટ હોય એ તમારું ફિક્સ્ડ અમાઉન્ટ હોય, ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન તમારું ટ્રાફિક, તમારું ફૂટફોલ કેટલું છે, કેટલી તમારી કમર્શિયલ વ્હીકલ જઈ રહી છે, કેટલી તમારી પેસેન્જર વ્હીકલ જાય છે, એનાથી મતલબ નથી. તમે જ્યારે ગવર્મેન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરો તો તમને એક ફિક્સ્ડ અમાઉન્ટ એ મળશે, તો ઇટ ગિવ્સ યુ દેટ કેશ સ્ટેબિલિટી. ટોલની જ્યારે અમે વાત કરી, અને જસ્ટ ટુ ગિવ યુ અ રેફરન્સ, અમે ડેલી પિછલા સાલ 9.3 crores અમે કલેક્ટ કર્યા છે ફ્રોમ ટોલ એસેટ્સ. અમારા જે ટોલ એસેટ છે એમાં બે કેરેક્ટરિસ્ટિક્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવા. પહેલાં છે કે જે આ ટોલ જે છે એ જીડીપી લિંક્ડ છે, વિચ મીન્સ કે જીડીપી જેવું ઉપર જશે એમ કન્ઝમ્પશન વધશે, એમ કમર્શિયલ વ્હીકલ્સ મૂવ કરશે, એમ માણસો પાસે વધુ પૈસા આવશે, ડિસ્પોઝેબલ ઇન્કમ આવશે, એ ટ્રાવેલ કરશે. બીજું જે યુનિક ફેક્ટર છે કે અમારો જે ટોલ રેટ છે એ ઇન્ફ્લેશન લિંક છે. જેમ જેમ ઇન્ફ્લેશન વધશે એમ અમારું જે ટોલ રિવિઝન છે, જે કે 12 મહિના માટે એપ્લિકેબલ હોય અને એ જુલાઈ અને એપ્રિલમાં અમારા પોર્ટફોલિયોમાં થાય. તો આ બે જે કારણ છે એનાથી અમારો જે પોર્ટફોલિયો બને છે એ બહુ સ્ટ્રોંગ પોર્ટફોલિયો બને છે. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે આપણે કંપનીના પોર્ટફોલિયોમાં હાઈવે એસેટ તો ઘણી બધી છે. તો હવે આવનારા દિવસોમાં, આવનારા 4 થી 5 વર્ષ માટે કંપનીનો જે મેઇન કારણ જે વેલ્યુ અનલોક જે છે એ એક્ઝિસ્ટિંગ જે છે એસેટ એમાંથી કરશે, કે પછી આવનારા દિવસોમાં વધારે એક્વિઝિશન ઉપર વધારે ફોકસ કરશે? ભાઈ છે, ઓબ્વિયસલી દેર આર ટુ પાર્ટ્સ ટુ ઇટ. અમારા પાસે જે ઓલરેડી પોર્ટફોલિયો છે એમને તો અમને સંભાળીને રાખવાનું છે, આપણે ધ્યાન રાખવાનું છે કે આપકાને મેક્સિમમ યીલ્ડ દીએ, વિચ એસેન્શિયલી મીન્સ બે ચીઝ. ઓબ્વિયસલી રેવન્યુ જે છે એ તો બહુ કંટ્રોલેબલ ન હોય. દેર ઇઝ નોટ સો મચ યુ કેન ડુ વેન ઇટ કમ્સ ટુ રેવન્યુ, બટ વેન ઇટ કમ્સ ટુ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન, અમે હરેક ચીઝ કરી છે ટુ એન્શ્યોર કે કોસ્ટ જે છે એ મિનિમમ રહે અને જે પ્રોફિટ છે એ મેક્સિમમ હોય. ઇન્વિટમાં ખાસ કરીને જે રેગ્યુલેશન છે બહુ ક્લિયર છે. તમારા પાસે ડિસ્ક્રિપ્શન નથી કે જે બી તમારું કેશ જનરેટ થશે એનું 90% તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ક્વાર્ટરલી બેસિસ પે. આ એક બહુ યુનિક ફીચર છે, કેમ કે ઇવન બ્લુચિપ કંપનીમાં આ રેગ્યુલેશન નથી કે એવરી ક્વાર્ટર તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો એ એક બહુ ડિફરન્શિએટિંગ ફેક્ટર છે અમારા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે જો રોડ વેલ્યુએશન હોય છે, રોડ એસેટની વેલ્યુએશન, એ આપણને ખ્યાલ છે કે જે લોંગ ટર્મ કન્સેશન હોય છે એની પર વધારે ડિપેન્ડ હોય છે. તો આવનારા કહેવાય ને 5 થી 10 વર્ષમાં તમારી જે એક્ઝિસ્ટિંગ જે એસેટ જે છે એમાંથી કેટલી એવી એસેટ છે કે જે એક્સપાયરીની નજીક છે, અને એમાંથી અગર જો રિન્યુઅલ ના થાય તો કંપનીના રેવન્યુ કે કેશ ફ્લોમાં કોઈ અસર અહીંયાથી પડશે? અમે જ્યારે કોઈ બી એસેટને ઇવેલ્યુએટ કરી લેવા પહેલાં, ત્યારે અમને ખબર હોય કે એની કન્સેશન લાઈફ ક્યારે એન્ડ થશે, અને અમે જે વેલ્યુએશન કરી એ એના કન્સેશન એન્ડ ડેટથી કરી. અમારા જે તે બે એસેટ છે, એક એપીએલ છે જે 23 જુલાઈ 2026 અમે હેન્ડઓવર કર્યું. બીજું એક એસેટ છે અમે 16 સપ્ટેમ્બર 2026 હેન્ડઓવર કરી રહ્યા છે. આના ડિટેલ અમે બધા ઓડીમાં નાખ્યા છે. બટ દેન એટ ધ સેમ ટાઈમ અમારા પાસે આજે જે પાઇપલાઇન છે એ 7 એસેટનો છે. સો ઇન ધીસ બિઝનેસ તમે એસેટ જ્યારે એક્સપાયરી થાય તો તમે એને હેન્ડઓવર કરો, નવા એસેટ લેતા રહ્યો, એન્ડ યુ પ્લાન થિંગ્સ અકોર્ડિંગલી. તો આ એસેટ જાવું યા આવું એક બહુ આમ વાત છે અમારા બિઝનેસ માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એ કે બ્લેકસ્ટોન, બ્રુકફિલ્ડ, કેકેઆર, બાકી જો આપણે જોઈએ તો ગ્લોબલ પેન્શન ફંડ છે કે જે ભારતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ એગ્રેસિવ છે. તો કંપની પાસે એવી શું કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે કે જે બાકી પ્લેયર કરતાં પોતાને એક્વિઝિશન રેસમાં સૌથી આગળ રાખશે?
તમે બે ચીજ છે હજી તક અમારું જેટલું બી પરફોર્મન્સ રહ્યું છે અગર તમે જો તો ક્યુબ હાઈવેઝ બેક થયું છે બાય વેરી બિગ ગ્લોબલ જાયન્ટ્સ એ છે આઈ સ્ક્વેર્ડ કેપિટલ બીસીઆઈ મોબાદલા અમે એન્ડ અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને ઓફકોર્સ અમે જે રીતે હમણાં પિછલા સાલ અમે ઇન્ડિયાનું પહેલું સસ્ટેનેબિલિટી લિંક્ડ બોન્ડ ઇસ્યુ કર્યું હતું જે કે 860 કરોડનું હતું ફેબ્રુઆરી 2025માં સો આ જેટલા મોટા પ્લેયર છે અમે બધા સાથે કામ કરીએ છીએ અગર તમે અમારું ડેટ પ્રોફાઇલ બી જો તો અમે માર્કેટથી આજે 17,700 કરોડ ઉપાડ્યા છે એમાંથી 66% એસબીઆઈથી છે બાકી આઈસીઆઈસીથી છે સો ઓબ્વિયસલી દેર ઇઝ લોટ ઓફ કોન્ફિડન્સ દેટ ઇવન ધ ડેટ માર્કેટ ટુડે હેઝ એન્ડ વિચ ઇઝ વેર અમને લાગે છે કે જો અમારું આજે જે નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે જેને આપણે સાધારણ શબ્દોમાં કંઈ તો લોન ટુ વેલ્યુ રેશિયો છે એ 46.8% છે એ આપણે 70% તક જઈ શકીએ એઝ પર રેગ્યુલેશન અમારા યુનિટ હોલ્ડરે ઓલરેડી અમને અપ્રુવલ આપ્યું છે 55 તક જવાનું અમારા લેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ અલાઉ કરે છે અમને 60 તક જવાનું તો આ તો અમારા પાસે 15,000 કરોડ તો આજે જ છે કે અમે ગ્રો કરી શકીએ ઓકે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ આઈપીઓ થેન્ક યુ સો મચ